ઈષ્ટદેવનું સ્મરણ યાદ રાખજો. હતાશ બનેલાને એ ઉત્સાહ પૂરું પાડનાર ઈશ્વરનું સ્મરણ બનશે. એના માટે બહુ સુંદર મજાનું એક્ઝામ્પલ આપને કહું. રાત્રિનો સમય હોય, ચારે તરફ અંધકાર છવાયો હોય ભક્તો, અને કદાચ તમારે 50 કિલોમીટરની યાત્રા કરવી હોય તો આપણી પાસે એવું સામર્થ્ય નથી કે 50 કિલોમીટરની અંદર ઉજાસ પાથરી શકે. પણ નાનું એવું એક ભાનસ લઈ અને રસ્તાની અંદર ધીરે ધીરે આગળ વધે તો મને વિશ્વાસ છે 50 કિલોમીટરની યાત્રા નિર્વિઘ્ન પૂરી થઈ જાય. એમ આ ફાનસ રૂપી દીવો યાદ રાખજો, ઈશ્વરના સ્મરણ રૂપી પ્રકાશ એવો છે, એ સૃષ્ટિના અંધકારને દૂર નહીં કરે, પણ તમારા જીવનના લક્ષ્યના માર્ગ ઉપર રહેલો જે અંધકાર અવરોધો છે, ચિંતાઓ ઉપાધિઓ છે, એ ઉપાધિઓના વમળને તોડી અને તમને લક્ષ્ય સિદ્ધ કરાવી આપશે. પણ કન્ડિશન એ છે, ઘરથી નીકળતા પહેલા મંદિરે જાઓ, દુકાને જાઓ કે તમારા કાર્યક્ષેત્રની અંદર જાઓ, જે તમારા ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવનું સ્મરણ કરીને પછી ઘરેથી નીકળજો.